હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 11 સાયન્સ મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર. તો આ ચેપ્ટરમાં પ્રકીર્ણ ઉદાહરણ કરીશું આજે, અને એ પતી જાય પછી પ્રકીર્ણ સ્વાધ્યાય કરીએ. ઓકે, આ ચેપ્ટરમાં ટોપિક બધા પતી ગયા. પહેલો ટોપિક સરેરાશ વિચલન કરી નાખ્યો, પછી પ્રમાણિત વિચલન પૂરો, એના પછી ચલનાંક. કાલે આપણે ચલનાંક કરેલું, તો ચલનાંકમાં સમજ પડી ગઈ છે ને બધાને? ચલનાંકમાં કોઠાવાળા દાખલા હોય ને તો મોટા બહુ થઈ જાય. એક જ દાખલામાં બે 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 બધું હોદવું પડે ને, એટલે નોર્મલી એ દાખલા પૂછાતા નથી ચલનાંકમાં. કેવા દાખલા કે જેમાં બે કોઠા દોરવા પડે તેવા દાખલા, કેમ કે પછી માર્ક વધારે વધી જાય. એમ 4 માર્ક પ્રમાણે પછી નહીં ચાલે. ઓકે, પણ હવે જે દાખલા આવશે ને તે બધા દાખલા અગત્યના છે. પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય બધા દાખલા ઇમ્પોર્ટન્ટ. ચલો, પહેલો દાખલો રકમને સમજો. 20 અવલોકનોનું વિચરણ છે 5. જો પ્રત્યેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે તો પ્રાપ્ત થયેલ અવલોકનો માટે નવું વિચરણ શોધો. નવું વિચરણ શોધવાનું છે. હવે આપણી પાસે જે અવલોકન છે ને, તો શરૂઆતમાં વિચરણ 5 છે, પણ તમે દરેક અવલોકનને 2 વડે ગુણી નાખશો તો અવલોકન બદલાઈ ગયા. અવલોકન બદલાય તો દરેક વસ્તુ બદલાય, મધ્યક પણ બદલાય, વિચરણ પણ બદલાય. તો પહેલા વિચરણ 5 હતું, તો હવે દરેક અવલોકનને 2 વડે ગુણોશો તો હવે નવું વિચરણ શોધવા કીધું છે. શું શોધવા કીધું? નવું વિચરણ. તો કેવી રીતના શોધીએ નવું વિચરણ? હા, n બરાબર 20. જૂનું વિચરણ 5 કહેવાય. યસ, આ બે વસ્તુ પરથી જે કંઈ પણ મળે તે શોધી નાખીએ એવું કહેવા માંગે છે જેસિકા. બરાબર છે. તમને યાદ હોય તો તમને છે ને 9માં બી આવા દાખલા આવતા, પણ ટેક્સ્ટબુકમાં નહીં આવતા, અને એમ પેલા એસાઇનમેન્ટ ને એવું તમને આવતું ને તે ટાઈમે સોલ્વ કરવાનું, તેમાં આવતા કે જો માહિતીના દરેક અવલોકનને 5 વડે ગુણ્યા, તો જૂનો મધ્યક માની લો કે 10 હોય, તો દરેક અવલોકનને 5 વડે ગુણ્યા તો નવો અવલોકન શું આવતો? જૂનો મધ્યક 5 હોય, સોરી 10 હોય, દરેક અવલોકનને 5 વડે ગુણ્યા તો નવો મધ્યક 10 50 50 50 થઈ જતો. એટલે કે જૂના મધ્યકને બી 5 વડે ગુણવાનું એવું આવતું ને. એટલે કે અવલોકનોમાં કંઈ પણ ઉમેરવામાં આવે તો મધ્યકમાં પણ એ જ ઉમેરી દેવાનું. અવલોકનોમાંથી જે વસ્તુ બાદ કરો છો દરેકમાં, હે, પણ દરેક અવલોકનમાંથી તમે કોઈ સંખ્યા બાદ કરો તો નવો મધ્યક શું? જૂના મધ્યકમાંથી એને બાદ કરી દેવો. દરેક અવલોકનને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ગુણો તો નવો મધ્યક શું? જૂનો મધ્યક ગુણ્યા તે સંખ્યા. દરેક અવલોકનને કોઈ શૂન્યતર સંખ્યા વડે ભાગ્યા તો નવો મધ્યક શું? જૂનો મધ્યક ભાગ્યા તે સંખ્યા. એવું જ કંઈક આમાં બી છે. શું છે તે ધીમે ધીમે ખબર પડશે તમને. બાળકો, કેટલા અવલોકનની વાત છે? 20. તો આપણે આ 20 અવલોકનને ધારવા પડશે. ધારો કે અવલોકનો, આ અવલોકનોને શું ધારવાના તમે? x1 x2. અવલોકન એટલે xi, xi એટલે x1 x2 તે કાં સુધી? 20 અવલોકન એટલે x20 સુધી, x1 x2 x3 અપ ટુ x20. ક્લિયર? એટલે કે અહીં n કેટલા? 20. રકમમાં શું આપેલું છે? વિચરણ સિગ્મા. હવે આ વિચરણ અવલોકન x નું છે એટલે સિગ્મા x. આ વિચરણ, સોરી વિચરણ છે ને, એટલે સિગ્મા સ્ક્વેર. કેટલું છે વિચરણ? 5. વિચરણને સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય, ખ્યાલ છે ને, અને પ્રમાણિત વિચલનને સિગ્મા વડે. ચલો, હવે શું કરવામાં આવે છે? દરેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે. ચલો, એ 2 વડે ગુણવાનું પછી પહેલા આપણે શું કરવાના ખબર? પહેલા આપણે નવો મધ્યક શોધવાના. ઓકે, નવો મધ્યક શોધવા પહેલા ચાલો આનું સૂત્ર મૂકી દેવું. સિગ્મા એક્સ નો સ્ક્વેર નું સૂત્ર. હવે આના બી પાછા કેટલા સૂત્ર છે? 3. એમ તો 4 આવે, પણ આમાં વર્ગ લંબાઈ વાળી દાખલો નથી, સાદો દાખલો છે, અવર્ગીકૃત માહિતી. તો 3 સૂત્રમાંથી કયું લઈએ? તો પહેલું લેવાનું કાં તો બીજું આવા દાખલાઓમાં. તો આપણે પહેલું સૂત્ર લઈએ છીએ. કયું સૂત્ર લઈએ છીએ? પહેલું. બોલો સૂત્ર. સિગ્મા xi માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં n બરાબર 5. યાદ છે ને સૂત્ર? ઓકે, હવે સિગ્મા xi માઇનસ એક્સ બાર નથી, n છે ને, n કેટલો છે? એના બરાબર કેટલા? 5. 20 50. આપણને એક વસ્તુ મળી. જેથી કાંઈ કીધેલું ને આવું કંઈ કરીએ તો આવું કંઈક મળ્યું. ચાલો, આ વસ્તુ આપણને આગળ જતા કામ લાગશે મતલબમાં. હવે ક્યાં કામ લાગશે તે ધીમે ધીમે કરીએ. હવે આ વસ્તુ પર આવો. દરેક અવલોકનને શું કરવામાં આવે છે? 2 વડે ગુણવામાં આવે. દરેક અવલોકનને
બે વડે ગુણવાથી મળતા નવા અવલોકનો. નવા અવલોકનને નવું નામ આપવાનું. જૂના અવલોકનનું નામ શું હતું? એક્સઆઈ. નવા અવલોકનનું નામ શું આપીએ? વાયઆઈ. વાયઆઈ. તો નવા અવલોકનને વાયઆઈ નામ આપીશું. તો વાયઆઈ બરાબર શું? વાયઆઈ એ શું છે? જૂના અવલોકનને બે વડે ગુણવાનું છે. એટલે વાયઆઈ એ દરેક એક્સઆઈ નો ડબલ છે. એટલે y1 બરાબર 2x1, y2 બરાબર 2x2, y3 બરાબર 2x3, yi બરાબર 2xi, જ્યાં i બરાબર 1 2 ક્યાં સુધી? 20 સુધી. એટલે yi બરાબર છે 2xi. હવે જુઓ, મારે શોધવાનું શું છે? નવું વિચરણ, એટલે કે સિગ્મા વાય સ્ક્વેર. શું શોધવાનું છે? સિગ્મા વાય સ્ક્વેર. એનું આ જ સૂત્ર લેવાનું, પણ આ સૂત્રમાં આવશે હું? અહીંયા yi આવશે, અહીંયા માઇનસ વાય બાર આવશે. વાય ની કિંમત હું મૂકું? 2xi. ને વાય બાર ની કિંમત, હવે આપણે વાય બાર શોધવાનો. પહેલા હું શોધવાનો? વાય બાર. વાય બાર કઈ રીતના શોધશો? પ્રિયાંશી કેમ હસે છે? વાય બાર શોધવામાં હસવું? ચાલો, વાય બાર બરાબર આ ક્લાસમાં કઈ પેલો નાઇટ્રોજન ઓક્સાઇડ છે? નથી લઈને આવેલી છે? ચાલો, જેસિકા તું લઈને આવીને છોડી દીધું એટલે હસવું આવે છે, મને એવું લાગે. નાઇટ્રોજન હું એટલે કશે કઈ લાવેલા છે બોટલમાં પેક કરીને? નથી ને? ચાલો, તો ચાલુ કરીએ. ચાલો, હવે હસતા નહીં. હવે વાય બાર શોધવાના. વાય બાર નું સૂત્ર મધ્યક સિગ્મા વાયઆઈ ના છેદમાં એન. વાય બાર બરાબર સિગ્મા વાયઆઈ બરાબર છેદમાં એન. વાય બાર બરાબર, હવે જો આ બે અચર એટલે બે ને બહાર કાઢી શકાય. સિગ્મા એક્સઆઈ ના છેદમાં 20. અહીંયા છે ને એક બીજી વસ્તુ હોડી જ કરવાની હતી. શું ખબર? એક્સ બાર. ચલો, એક્સ બાર નું સૂત્ર શું આવે? સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. માટે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન કેટલા? બસ આને એમ જ રવા દેવું. નાના આપણે પરિણામ શું આપી દઈએ? 2. તો સમજી ગયા? સિગ્મા એક્સઆઈ ના છેદમાં 20 બરાબર એક્સ બાર. આ વાય બાર બરાબર શું થઈ ગયું? 2x બાર. ક્લિયર છે? ચાલો, હવે આપણે આ પરિણામ એક છે ને તેમાં આ બધી કિંમતો મૂકી દઈએ. નહીં તો ઉભા રહ્યો. ચાલો, એક કામ કરો, આપણે સિગ્મા વાય સ્ક્વેર શોધવાનું છે ને, તેને જ શોધવાનું ચાલુ કરી દઉં. હવે સિગ્મા વાય નો સ્ક્વેર સૂત્ર સિગ્મા વાયઆઈ માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર છેદમાં એન. ચલો, સિગ્મા વાયઆઈ 2xi, વાય બાર 2x બાર છેદમાં એન 20. અહીંયા સ્ક્વેર. શું કરીએ હવે? બે કોમન નીકળે. કોમન નીકળે એટલે વર્ગ લાગે. 2 નો વર્ગ. 4 ને સિગ્માની બહાર કાઢ લઉં. 4 સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં કેટલા? 20. આની જગ્યાએ શું આવશે? 5. 4 × 5 4 50. આ નવું આવી ગયું પહેલો દાખલો. આ સ્ટેપને કરી નાખો. આ બોક્સને ઉપર જવા દઉં. ઓકે, ખ્યાલ આવ્યો દાખલામાં? પાક્કું? આવા હજી 2-4 દાખલા આવશે, ત્યારે આવી રીતના જવાબ આપજો. હવે રકમમાં ફેરફાર થશે. 20 ની જગ્યાએ 30 અવલોકન આપી દે. 50, કઈ ફરક નહીં પડે. આપણે તો બધું આવી રીતના લખ્યા જ કરવાનું. અહીંયા 50 હોય તો 50 લખવાનું. અને કેટલાક દાખલામાં શું કહે ખબર? એન અવલોકન, તો અહીંયા એક્સ એન, તો નીચે એન નો એન જ રવા દેવાનો. બધું સેમ ટુ સેમ. એટલે અહીંયા થયું શું ખબર? નવું વિચરણ શું આવ્યું ખબર? તો જૂનું વિચરણ 5 હતું. દરેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે. દરેક અવલોકનને 2 વડે ગુણ્યા તો નવો મધ્યક, તો જૂનો મધ્યક ગુણ્યા 2. જુઓ, વાય બાર બરાબર 2x બાર. જૂનો મધ્યક એક્સ બાર હતો ને. નવું વિચરણ શું છે ખબર? જૂનું વિચરણ ગુણ્યા 4. 4 એટલે આ 2 નો વર્ગ. એટલે કે નવું વિચરણ જોઈતું હોય તો 2 વડે ગુણ્યું ને દરેક અવલોકનને, તો 2 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. દરેક અવલોકનને 3 વડે ગુણ્યા તો નવું વિચરણ, 3 નો વર્ગ ગુણ્યા જૂનું.
આ છે સૂત્ર અને આ સૂત્ર તમારે શોર્ટકટ એટલે કે ટૂંકા પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો યાદ રાખવાનું. અહીંયા આપેલું છે કે નવા અવલોકનોનું વિચરણ એ મૂળ વિચરણના કે સ્ક્વેર ગણું થાય. જો દરેક અવલોકનને કેટલા વડે ગુણવામાં આવે? કે વડે. દરેકને કે વડે ભાગવામાં આવે તો જૂનું નવું વિચરણ તો જૂનું વિચરણ ભાગ્યા કે સ્ક્વેર. હવે માની લેવો કે દરેક અવલોકનમાં કંઈક ઉમેરવામાં આવે તો માની લો કે દરેક અવલોકનમાં કે ઉમેરવામાં આવે, ઉમેરવામાં અહીંયા ગુણવાની વાત છે, તો નવું વિચરણ શું? ચાલો એને સસ્પેન્સ રાખીએ, આવશે એનો દાખલો ત્યારે જોઈ લે હું. ઓકે ચાલ પ્રિયાંશી હસી લે એકવાર. ચાલો નેક્સ્ટ દાખલો. હા. ઉદાહરણ 17. મયંક રકમને સમજજે. 5 અવલોકનનો મધ્યક છે 4.4 તથા તેમનું વિચરણ છે 8.24. જો 3 અવલોકન છે 1, 2, 6 તો બાકીના 2 અવલોકનો શોધો. આવતા ને આવા દાખલા હે ને? 5 માંથી 3 આપ્યા, 2 નહીં આપ્યા, તો એ 2 ને શોધવા માટે 2 વસ્તુ આપી, મધ્યક ને વિચરણ. ઓકે આ દાખલો કેવો છે ખબર? મોસ્ટ આઈએમપી. ચાલો તો ધારો કે માંગેલ અવલોકન, એને આપણે કંઈક નામ આપી દેવાનું. શું નામ આપવું છે? એ બી કે એક્સ વાય? સારું ચાલો એક્સ કોમા વાય છે. માટે દરેક અવલોકનને લખી નાખો. તમને રકમમાં કયા 3 અવલોકન આપેલા છે? અંકિતા પહેલું અવલોકન 1, પછી 2, પછી 6 ને આપણે ધાર્યા એક્સ વાય. આનો મધ્યક કેટલો છે? એક્સ બાર બરાબર 4.4. એક્સ બાર એટલે આ બધાનો સરવાળો 1 + 2 + 6 + એક્સ + વાય ભાગ્યા કેટલા? 5. એના બરાબર 4.4. ચાલો આ સરવાળો એક્સ + વાય 6, 7, 8 ને 9. 4.4 ગુણ્યા 5 22 ઓછા 9 13. સમીકરણ 1. ચાલો એને પછી નંબર આપો. એના પછી હવે વિચરણ કેટલું છે? સિગ્મા સ્ક્વેર બરાબર 8.24. સૂત્ર કયું સૂત્ર લઈએ? જો ત્રીજું તો લેવાનું જ નહીં આવા દાખલા. પહેલું ને બીજામાંથી બીજું લેવું હું. પહેલામાં છે ને xi માઇનસ એક્સ બાર. હવે એમાં 1 ઓછા 4.4, 1 ઓછા 2 ઓછા 4.4 મહેનત વધી જાય. પણ બીજા સૂત્રમાં ઓછી મહેનત છે. બીજું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. તો જુઓ આ સૂત્રમાં મહેનત કેમ ઓછી? એક્સ બાર બેઠું તૈયાર. સિગ્મા xi સ્ક્વેર બી આરામથી મળી જાય, બધાના સ્ક્વેરનો સરવાળો 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ છેદમાં n એટલે કેટલા? 5. એક્સ બાર પહેલેથી આપેલું છે 4.4, એના બરાબર 8.24. ચાલો આ કેટલું? 6નો વર્ગ 36 ના 4 40 ને 1 41. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 41 છેદમાં 5. આ 4.4 નો વર્ગ પ્લસ 8.24 ગુણ્યા 5 ને ઓછા 41 ગુણ્યા 5 કરીને ઓછા 41. તો જુઓ અહીંયા આપણે એક કામ કરવું જોઈએ કે વાયને કરતા બનાવો. વાય બરાબર 13 ઓછા એક્સ. હવે પેલામાં મૂક. ચાલો તો વાયની કિંમત 13 ઓછા એક્સ આખાનો વર્ગ 97 ને આ સાઈડ લઈ આવો, -97 બરાબર 0. ચલો વિસ્તરણ બોલો. 169 માઇનસ 13 દુ 26 વત્તા એક્સનો વર્ગ ઓછા 97. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર માઇનસ 26x. પછી આ કેટલા થાય? બાદબાકી છે 72 થશે ને? વત્તા 72 બે વડે ભગાઈ. એક્સ સ્ક્વેર માઇનસ 13x વત્તા 36 અવયવ 36 ના અવયવ સરવાળો 13. 12 દુ 36 42. 4 9 9 ચોક x ઓછા 9 x ઓછા 4 માટે x બરાબર 9 और x બરાબર 4. જો x 9 હોય તો y કેટલા? જો x 9 તો y બરાબર 13 ઓછા 9 બરાબર 4. જો x બરાબર 4 તો y બરાબર 13 ઓછા 4 બરાબર 9. એનો મતલબ કે કોઈ એક 4 હોય તો બીજું 9, કોઈ એક 9 હોય તો બીજું 4. માટે ખૂટતા અવલોકનો 9 ને 4 છે, અથવા 4 ને 9. માટે બાકીના અવલોકનો 4 અને 9 છે. સમજ પડી ગઈ દાખલામાં? આ દાખલો પણ બહુ ઇઝી છે. કોઠાની મગજમારીઓ નથી આમાં. એમ ઇઝી કહેવાય જોવા જાય તો. શું લાગ્યું તમને? ઇઝી લાગ્યો? ચાલો એના પછી આવી ગયો પેલો દાખલો જેની મેં વાત કરતો હતો.
પ્રત્યેક અવલોકન અવલોકન છે x1 x2 અપ ટુ xn. આ દાખલામાં અવલોકન પહેલેથી જ એમ કહી દીધા કે હા x1 x2 અપ ટુ xn. કેટલા અવલોકન છે? n. આમાં કોઈ ધન કે ઋણ સંખ્યા સ્મોલ a ઉમેરી દેવો. આમાં બધામાં a ઉમેરો તો સાબિત કરો કે વિચરણ બદલાતું નથી. એટલે કે જૂના અવલોકનમાં કઈ બી ઉમેરો તો જૂનું વિચરણ જે હોય તે જ નવું વિચરણ આવે. સમજ પડે છે? ઉમેરો કે બાદ કરો શોર્ટમાં એવો મતલબ છે આ રકમનો કે કઈ બી ઉમેરો કે કઈ બી બાદ કરો વિચરણને કઈ ફરક નહીં પડે. કેમ નહીં પડે તે આ સાબિતી આપણે જોવાના અત્યારે. બરાબર, યાદ છે ને? ગુણવામાં આવે તો શું થાય? દરેક અવલોકનને k વડે ગુણ્યા તો જૂનું ગુણ્યા k સ્ક્વેર કરવાથી નવું વિચરણ આવે. પણ ઉમેરવાથી કઈ ફરક જ નહીં પડે. મધ્યકને ફરક પડે કે દરેક અવલોકનમાં માની લઉં કે a ઉમેરી દેમ તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા a. મધ્યકમાં ફરક પડે. મધ્યકમાં તો ઓલવેઝ ફરક પડે. કઈ બી કરો અવલોકનોને, પણ વિચરણમાં ઉમેરીએ કે બાદ કરવાથી ફરક નહીં પડે. ચાલો, અહીં આપેલા અવલોકનો કયા છે? અવલોકનો કયા છે? x1 x2 x3 અપ ટુ. ચાલો પબ્લિક, તો પહેલા આપણે x બાર લઈશું. પ્રિયાંશી, x બાર નું સૂત્ર x બાર કેટલો છે? નથી. સિગ્મા xi નથી. n એટલે n જ બસ. એટલે આ x બાર નું સૂત્ર લખ્યું પૈટો x બાર નું કામ પૈઠું. તમે કહેશો કે સર શું કરવા લખ્યું? કઈ નહીં, એમ જ લખવા ઈચ્છા થઈ ગઈ લખ્યું બસ. ચાલો, સિગ્મા સ્ક્વેર સૂત્ર પહેલું હે સિગ્મા xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર. ચલો, આમાં કઈ કિંમત આપેલી છે? એક બી નહીં, પૈટુવાનું બી. ચાલો, હવે દરેક અવલોકનમાં શું કરવામાં આવે છે? ઓમી, દરેક અવલોકનમાં કેટલા વડે ગુણવામાં આવે છે? a વડે ગુણવામાં આવે છે. દરેક અવલોકનમાં a ઉમેરતા મરતા હા મ અરતા નવા, આ નવડા લખાઈ ગયું. નવા અવલોકનો આપણે અંકિતા નવા અવલોકનને શું નામ આપીએ? વાઈ. બરાબર, જૂના અવલોકન xi વત્તા a. ઓકે, શું થયું બેટા? એ બધી નહીં. હા ઓકે, ચાલો, વાઈ બરાબર xi વત્તા a, જ્યાં i બરાબર બોલો કહી શકશો? i 1 2 કાં સુધી? હવે વાઈ બાર શોધવાના. શું શોધવાના? વાઈ બાર. સૂત્ર સિગ્મા વાઈ છેદમાં n. વાઈ xi પ્લસ a છેદમાં n. હવે વાઈ બાર બરાબર સિગ્માને સેપરેટ કરો તો સિગ્મા xi પ્લસ સિગ્મા a, અને n ને હું સેપરેટ કરી દેમ. જોવો, આના બરાબર x બાર. હવે સમજ પડી કે આ કેમ લખેલું? ચાલો, સિગ્મા a એટલે a વત્તા a વત્તા a વત્તા a. કેટલી વાર a? n વાર a નો સરવાળો na ના છેદમાં n. વાઈ બાર બરાબર x બાર વત્તા a. સમજ પડી? નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા a. એટલે કે દરેક અવલોકનમાં a ઉમેરીએ તો નવો મધ્યકમાં પણ જૂના મધ્યકમાં પણ a ઉમેરાઈ જશે. ક્લિયર? હવે આપણે શું શોધવાના? નવું વિચરણ. જૂનું વિચરણ શું છે? સિગ્મા x નો સ્ક્વેર. અહીંયા x લખી દઉં. ચલો, નવું વિચરણ એટલે સિગ્મા વાઈ સ્ક્વેર. સૂત્ર સિગ્મા વાઈ માઇનસ વાઈ બાર આખાનો સ્ક્વેર છેદમાં n. વાઈ બાર x બાર પ્લસ એ માઇનસ x બાર માઇનસ એ આખાનો સ્ક્વેર છેદમાં n. તો જુઓ શું થયું. આ બિચારો a ઉડી ગયો. એ બિચારો ઉડી ગયો. આ એ પથારી ફેરવવા આવેલો જૂના અવલોકનોની, પણ કઈ કરી નહીં આઈકો. આ શું છે? જૂનું જ છે વિચરણ. નવું વિચરણ બરાબર જૂનું વિચરણ. એટલે કે વિચરણમાં કઈ બદલાવ નહીં આવ્યો, માટે વિચરણ બદલાતું નથી. સમજ પડી બધાને? તમને છે ને પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન પૂછાય કે અવલોકનો 2 7 6 4 8 નો વિચરણ 15 હોય તો દરેક અવલોકનમાં 500 ઉમેરવામાં આવે તો નવું વિચરણ. તો 15 વત્તા 500 એટલે 515. એવું નહીં લખી આવતા. નવું વિચરણ બરાબર બી 15 જ જૂનું વિચરણ. ક્લિયર? નેક્સ્ટ, એક વિદ્યાર્થીએ 100 અવલોકનોનો મધ્યક 40
અને પ્રમાણિત વિચલન 5.1 મેળવ્યા છે અને એ વિદ્યાર્થી છે ઓમ. ઓમે 100 અવલોકન લીધા. ઓમ તો 100 બધા અવલોકન લીધેલા, એનો મધ્યક 40 ને વિચલન કેટલો આવ્યો 5.1. ઓકે, પરંતુ એને ભૂલ કરી નાખી. પરંતુ એને ભૂલથી એક અવલોકન 40 ને બદલે 50 લઈ લીધું હતું. ભૂલમાં જ્યાં 40 લેવાના હતા 40 ની જગ્યાએ 50 લેવાઈ ગયા. હવે અવલોકન એને ઓમે 40 ની જગ્યાએ 50 લઈ લીધું, એનો મતલબ કે એનો મધ્યક કેવો છે? ખોટો. પ્રમાણિત વિચલન પણ ખોટું છે. આ બે જવાબ ઓમ તારા ખોટા છે. તો હવે સાચો મધ્યક ને સાચું પ્રમાણિત વિચલન શોધવું પડશે. તો ચાલો ઓમને કરીએ મદદ. ચાલો ધ્યાન આપજો. જો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધવા માટે જૂની માહિતીને સુધારવાની. જૂની માહિતીમાં જ્યાં લોચા પડ્યા હોય ત્યાં સુધારવાના. ચાલો અહીં n કેટલા 100, મધ્યક x બાર કેટલો 40, પણ આ x બાર કેવો x બાર? ખોટો. આ છે ખોટો x બાર. ઓકે, પછી પ્રમાણિત વિચલન એટલે સિગ્મા ને કેટલું છે 5.1, પણ આ સિગ્મા કેવું? ખોટો સિગ્મા. કેવો સિગ્મા? ખોટો. ખોટો સિગ્મા અથવા જૂઠો સિગ્મા અથવા જૂનો સિગ્મા. જૂનો x બાર, જૂનો ચાલે, જૂઠો ચાલે, ખોટો. w ચાલો નહીં, આપણે ગુજરાતી મીડિયમમાં છીએ. ચાલો હવે ખોટો x બાર નું સૂત્ર કહી શકશો કોઈ? ખોટો x બાર સૂત્ર સિગ્મા xi ના છેદમાં n. બાળકો આ સૂત્રમાં સિગ્મા xi જે છે વાત નહીં કરશો. ખોટો x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો તમારું આ સિગ્મા xi વિશે શું કેવું? કે શું આ સિગ્મા xi આ સરવાળો સાચો હશે? ના. હા, 40 ને બદલે 50 લીધું એટલે આ સરવાળો ખોટો. એટલે જે ખોટું હોય તેની આગળ ખોટો લખવાનો. નીચે n બી કેવો? ખોટો. એટલે એની આગળ n તો સાચો જ છે. બરાબર. ઓમ કઈ ખાઈ નથી ગયો અવલોકનને. ઓમ ખાલી ભૂલ કરી ગયો કે ભૂલમાં ચાલી જગ્યાએ 50 લીધું પણ કઈ ખાધું નથી. ઓમ ખાધરો નથી. સાચી વાત છે. ચાલો, ખોટો x બાર કેટલો છે 40. ખોટો સિગ્મા xi, ખોટો સરવાળો તો આપણે શોધવાના અને પછી આ ખોટા સરવાળાને સુધારીશું. n અંકિતા n 100, સિમરન 100 ગુણ્યા 40 4000. એટલે ખોટો સરવાળો બરાબર કેટલો? 4000. આ સરવાળો ખોટો કેમ છે? કેમ કે એમાં 40 ની જગ્યાએ 50 આવી ગયું. તો આપણે આને સુધારવાના. એટલે કે સાચો સરવાળો, સાચો સિગ્મા xi પબ્લિક, તો સાચો બરાબર, તો ખોટામાંથી આ જે ખોટો છે તેમાં 40 ની જગ્યાએ 50 લેવાઈ ગયેલું. લેવાનું હતું 40, લેવાઈ ગયું 50, તો 50 ને કરો ને 40 ને નાખો. ખોટા સરવાળામાં જે નહીં લેવાનું હતું તેને કર્યું. 50 નહીં લેવાના હતા ને? ના, ડાયરેક્ટ નહીં લખવાનું. ભાઈ તમે ભવિષ્યમાં 2 વર્ષ પછી જોયું તો નિયમ જ પડી. તો ત્યાં માઇનસ ને પહેલેથી વિચારતા હતા માઇનસ ને. ચાલો વેરી ગુડ. ખોટો ઓમ તું અત્યારથી નહીં સુધાર. પહેલા સાચું કરતે તો અત્યારે લોચા જ નહીં પડતે. ખોટો સરવાળો 4000 ઓછા 10. જો હવે લખી દીધું, બસ તમે કીધું તો 3990. ઓમ તું આ કરતો હતો બાદબાકી કેલ્સીમાં? અરે યાર. ચાલો હવે આપણે સાચો શોધવાના. સાચો x બાર સૂત્ર બોલો. સાચો x બાર નું સાચો સિગ્મા xi છેદમાં n. સાચો સરવાળો કેટલો છે? 3990. n 50. ઓ સોરી, n 100. ભૂલમાં મારથી ખોટું લેવાઈ ગયું. અરે થાય મારથી. ચલો હવે ચાલો મધ્યકનું કામ પૈટું. હવે કોને સાચો કરવાનો બાકી રહ્યો? પ્રમાણિત વિચલન. ચાલો તો ખોટો સિગ્માથી ચાલુ કરી દઉં. ખોટો સિગ્મા સ્ક્વેર બરાબર સૂત્ર બીજું નંબર 2 વાળું બોલો. હા તે હા આપણે હું સિગ્મા xi સ્ક્વેર સિગ્મા n માઇનસ x બાર આખાનો સ્ક્વેર. આ x બાર બી ખોટો જ હશે ને? જો સિગ્મા સ્ક્વેર ખોટો હોય તો x બાર ખોટો ને આ સરવાળો બી કેવો હશે? ખોટો. સિગ્મા ખોટો સિગ્મા કેટલો છે? 5.1. એટલે અહીંયા 5.1 નો વર્ગ. ખોટો સિગ્મા xi સ્ક્વેર એને આપણે શોધવાના. એના લીધે જ તો આ ખોટું પડ્યું.
n 100, ખોટો x બાર 40 નો વર્ગ 1600, 5.1 નો વર્ગ કરો એમાં 1600 ઉમેરો ને એના ગુણ્યા 100 કરી દો 2601. આ છે ખોટો સિગ્મા xi સ્ક્વેર. આ સિગ્મા xi સ્ક્વેર ખોટો છે એને સાચો કરીએ. સાચો હોધવો હોય તો આ જે ખોટો છે ને એમાં જે ખોટું હોય તેને કરો ને સાચું હોય તે ઉમેરો. એટલે કે આ 40 લેવાના હતા એટલે 40 ઉમેરવાના 40 નો વર્ગ અને 50 લેવાઈ ગયેલા તો કરો એ 50 ના વર્ગને. ખ્યાલ આવ્યો? આ વર્ગ કેમ આવ્યો તે સમજ પડી. આ સિગ્મા xi સ્ક્વેર છે અવલોકનોના વર્ગોનો સરવાળો. એટલે કે ઓમે ભૂલમાં 40 નો વર્ગ ની જગ્યાએ 50 નો વર્ગ લઈ લીધો આ સરવાળામાં. ચાલો કરો આ કોણ શું કીધું પાછું? ઓહો આટલું મોટું આવતું હતું. હવે બરાબર શું કે હવે આ પોઈન્ટ કે આ ગુણ્યા 100 કરીને 50 નો વર્ગ કેટલો થાય 2500. ચાલો હવે આ કરો. હા સારું બોલી. ચાલો અંકિતા હવે શું કરીએ તો હવે સાચો સિગ્મા xi સ્ક્વેર મળી ગયો તો સાચો સિગ્મા શોધીએ. સાચો સિગ્મા સ્ક્વેર પછી સાચો સિગ્મા સ્ક્વેર બરાબર સાચો સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ સાચો x બાર નો સ્ક્વેર. સાચો સિગ્મા xi સ્ક્વેર 1670 છેદમાં n કેટલા છે 100. સાચો x બાર હમણાં જ આપણે હોઈ દો કેટલો 39.9. ચાલો આ ભાગાકાર કરીએ. આ વર્ગ આ 1670.01 આ કરો તો વર્ગ. ચાલ બાદ બાકી 159 બાદ બાકી સાચો સિગ્મા સ્ક્વેર 25 તો સાચો સિગ્મા 5. ફરી બધાને સમજ પહેલા 5.1 હતો ને હવે 5 આવ્યો. ઓમ એમ નહીં કહેવાનું કે રાઉન્ડ ફિગરમાં ચાલે છે 5.1 હોય કે 5 હોય કે હાઉસ ભાઈ 5.1 ને 5 લખીને આશરે નહીં લખતો. ચાલો નહીં ચાલે. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 15 રેડી. પહેલો દાખલો કરીએ. પહેલો દાખલો રેડી બધા જોઈ લેવો. રકમ શું છે આ રકમમાં? આ 3 ઉદાહરણમાં સેકન્ડ ઉદાહરણ કર્યું નહીં 4 ઉદાહરણમાં સેકન્ડ કર્યું તે કેટલા 8 એક દાખલા થશે ને. એક્સ ને વાય ધારી લેવાનું. આઈએમપી દાખલો. ચાલો નેક્સ્ટ. 7 અવલોકનનો મધ્યકને વિચારણ 8 ને 16. આમાંથી 5 અવલોકન આપી દીધા બાકીના 2 હોટો. સારું તમે કહી તો પછી આપી દેમ. આ બી થઈ જશે પેલો બી. ચાલો પછી ત્રીજો. 6 અવલોકનના મધ્યકને પ્રમાણિત વિચલન 8 ને 4 પ્રત્યેકને 3 વડે ગુણવામાં આવે તો પરિણામી અવલોકનનો મધ્યકને પ્રમાણિત વિચલન થશે. અહીંયા 6 અવલોકન હું ધારો 6 અવલોકન એટલે x1 એટલે આપણે પહેલું નહીં 3 વડે ગુણ્યા. ઓકે પહેલું ઉદાહરણ આજે કર્યું ને તેવી રીતના કરવાનું. ખાલી કયું હતું પહેલું ઉદાહરણ? ઉદાહરણ 16 ને ફોલો કરો. ઉદાહરણ 16 બરાબર. ઉદાહરણ 16 ને ત્યાં x20 સુધી લખતા હતા અહીંયા x6 બસ આટલો ફરક છે. ઓકે ત્યાં x બાર નહીં આપેલો હતો અહીંયા x બાર આપેલો છે પણ અહીંયા કિંમત મૂકવી પડે ખાલી તમારે. x બાર કેટલો છે 8. અહીંયા પ્રમાણિત વિચલન એટલે સિગ્મા છે 4. સાચવી લેજો તકલીફ પડે તો કહેજો. નેક્સ્ટ. ચાલો આ બી કરી નાખજો. આ બી આગળના ઉદાહરણને જ ફોલો કરવાનું છે. ચાલો પાંચમું.
20 અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન આપી દીધો 10 ને 2. પુનઃ તપાસ, પાછી તપાસ કરી 20 અવલોકનની, તો માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. તો નીચે આપેલા પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક ને સાચું પ્રમાણિત વિચલન શોધો. પહેલું, ખોટા અવલોકનને કાઢી નાખો ને તેને બદલે 12 મૂકો. આ નંબર 1 નો મતલબ હું કે 20 અવલોકન હતા, તેમાંથી 8 ને કાઢી નાખ્યો, એટલે હવે અવલોકન કેટલા રહ્યા? 19. હવે અવલોકન ટોટલ કેટલા રહ્યા? 19. હવે તેને બદલે 12 મૂકવાનું એટલે હવે 20 થશે. એટલે એકમાં 2 દાખલા થયા, પણ પહેલા દાખલામાં n બદલા છે, બીજા દાખલામાં 8 ને કાઢીને 12 મૂકશો એટલે પાછળ કુલ અવલોકન 20 જ થાય. એટલે કે આ બીજો તમે ઉદાહરણમાં કરાવ્યું એવું જ થશે. પહેલું આપણે અત્યારે કરી નાખીએ. ઓકે, ના પહેલું થોડુંક અલગ છે, એમાં n બદલાય છે ને એટલે હવે હમણાં થઈ જાય. ચાલો JEE માં ચાલો કુલ અવલોકન કેટલા છે? 20. મધ્યક x બાર 10. આ મધ્યક કેવો? ખોટારીનો, એટલે કે ખોટો. હા. પ્રમાણિત વિચલન સિગ્મા, આ પ્રમાણિત વિચલન કેવું? ખોટું. ને આ n હો, આ દાખલામાં નંબર 1 માં n કેવો છે બાળકો? આ n બી કેવો? કેમ કે આ નંબર 1 છે. હવે નંબર 2 આવે ત્યારે n સાચો થઈ જશે, એટલે અગાડી સાચો બાચો નહીં લખવાનું, n જ એમ. ચાલો તો ચાલુ કરીએ. ખોટો x બાર નું સૂત્ર કોઈ કહી શકશે? ખોટો x બાર બરાબર ખોટો સરવાળો ખોટો સિગ્મા xi છેદમાં ખોટો n. ખોટો x બાર કેટલો છે? 10. ખોટો સરવાળો શોધવાના. ખોટો n કેટલો છે? તો ખોટો સિગ્મા xi કેટલો થશે? ચલો ખોટાને સુધારીએ. સાચો, સાચોની જગ્યાએ બીજું હું લખાય ખબર? સુધારેલો. વધારે લખવું નહીં પડે એટલે પ્રિયાંશ કે સર સાચો બરાબર છે. ડબલ્યુ સાચો ને ડબલ્યુ થોડું લખાય, આર. ચાલો હા, અહીંયા સૂત્ર સૂત્ર સિમરન સૂત્ર સાચો સોરી ખોટો સિગ્મા xi અને ખોટો, ખોટામાંથી પેલા 8 ને કાઢી નાખો, 8 નથી લેવાનું. ખોટો છે 200, 200 ઓછા 8 192. ચાલો હવે આપણે શોધવાના સાચો મધ્યક, સાચો x બાર, સચ્ચા x બાર બરાબર સચ્ચા સરવાળા છેદમાં સચ્ચા n, સાચો n બરાબર 20 ઓછા 1 બરાબર 19. ચાલો સાચો સિગ્મા xi 192 ને છેદમાં 19 ભાગાકાર. ચાલો જેસિકા ભાગાકાર 192 ભાગ્યા 19 10 પોઈન્ટ બસ. હા ચાલો નેક્સ્ટ વન. હવે શું શોધીએ? તો હવે આપણે આના પર આવી જઈએ, ખોટો સિગ્મા પર. ખોટો સિગ્મા સ્ક્વેર સૂત્ર જેસિકા n બી કેવો? ખોટો. ખોટો x બાર નો સ્ક્વેર. ખોટો સિગ્મા 2 નો વર્ગ 4. ખોટો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો. ખોટારીનો n કેટલો છે? 20. ખોટો x બાર કેટલો છે? 10 નો વર્ગ 100. 100 વત્તા 4 104 ગુણ્યા 20. ચલો ખોટાને સુધારો. સાચો સિગ્મા xi સ્ક્વેર બરાબર ખોટો સિગ્મા xi સ્ક્વેર માઇનસ માઇનસ વર્ગ આવે ને 20 80 ઓછા 8 બાદ બાકી કેલ્સીમાં કરો. ઓહ 64. ચાલો નેક્સ્ટ. હવે સાચો સિગ્મા સ્ક્વેર બરાબર બોલો સાચો સિગ્મા xi સ્ક્વેર છેદમાં સાચો n માઇનસ સાચો x બાર નો સ્ક્વેર. સાચો સિગ્મા xi સ્ક્વેર 2016. સાચો n
19 સાચો x બાર 10.1052 નો વર્ગ. ચાલો આ ભાગાકાર 19 છે. આનો વર્ગ 10.1052 નો વર્ગ 102 પોઈન્ટ બાદબાકી બોલો. તમે જે લાવ્યો ને એને વર્ગમૂળ દબાઈ દેજો. તો તમે 3.99 નું વર્ગમૂળ કર્યું કે તમારું જે આવ્યું તેનું વર્ગમૂળ કર્યું? હા બસ વેરી ગુડ. ચાલો હવે જવાબ ચેકિંગ. 10.1052 ને 1.9975. શું લાગે તમારો જવાબ આવશે? આવી ગયો. 10.1 ને 1.99 બે જવાબ આવી ગયા. ચાલો સૌથી અઘરો દાખલો હવે આવી ગયો છે. સૌથી વધુ ચલન કરી લે. આને લેવાનું XM બાર, પછી XP બાર, પછી આ રસાયણ શાસ્ત્ર એટલે XC બાર. હા પછી આને બોલો સિગ્મા સિગ્મા પી સિગ્મા સી કરી નાખજો. સૂત્ર મૂકવાના તોને તોડના, અને જેનો સીવી નાનો તે લખવાનું, કોનો સીવી મોટો તે લખવાનું. ચાલો ભાઈ હવે આમાં છે ને 100 અવલોકનમાં મધ્યક ને વિચલન આપી દીધા 20 ને 3. ધ્યાન થઈ ગયા 3 અવલોકન ખોટા. પેલા એક ખોટું પડતું હતું, હવે 3 ખોટા પડ્યા. આ ખોટા અવલોકનને દૂર કરવાનું. બાળકો અહીંયા n કેટલો રહે? n પહેલા 100 ને પછી બી 100 જ રહેશે? ના 97. કેમ કે આ લોકોને દૂર કરીને નાખવાનું હું તે તો કીધું નહીં. n બદલા છે. n હું જે બદલાય તે પેલું કરાવ્યું એવી રીતના કરવાનું. એટલે અહીંયા બી ખોટો n સાચો n ની બધી પરિક્રમા ચાલશે. પતી ગયું ચેપ્ટર. થેન્ક યુ. થેન્ક યુ. પછી 2 ટપકા બી આવે ને. સારું ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નવું ચેપ્ટર નેક્સ્ટ ચેપ્ટરમાં. ઓકે ત્યાં સુધી જય હિન્દ.